અલી હુસૈન અને હસનૈન અત્તરવાલા દ્વારા આયોજિત અલવી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4નું આજે વડોદરાની ખાનગી હોટલમાં ઓક્શન રાખવામાં આવ્યું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફકરી 11 ટીમ, આર્યન્સ 11 ટાઈગર, હૈદરી 11, વડોદરા ચશ્માઘર, વીસીજી 11, 5 સ્ટાર લીજન્ડ, જીએફ રોયલ્સ સ્ટાર 11 ટીમોએ ભાગ લીધો હતો અને ક્રિકેટ ટુર્નામેન્ટ મે મહિનાની 8, 9 અને 10 તારીખે રમાડવામાં આવશે. વડોદરાની હોટલમાં રાખવામાં આવેલા ઓક્શનમાં એક બાદ એક ખેલાડીઓની બોલી લાગતા ભાગ લેનાર ટીમોમાં ખેલાડીઓ ખરીદવા ઉત્સાહ જોવા મળ્યો હતો અને એક બાદ એક ખેલાડીઓ ખરીદવા બોલી લગાવવાની શરૂ થતાં હજારોની બોલી લાગી ગઈ હતી અને ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધારે ઊંચી બોલીમાં જે ક્રિકેટરોને લેવામાં આવ્યા તેમાં સારિક ટીનવાલા, હુનેદ ખોખાવાલા, જૈનુલ મરચાવાલા, મુસ્તફા ટીનવાલાને ઊંચી રકમમાં બોલી લાગી હતી અને અલગ અલગ ટીમોએ ભાગ ખરીદ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ધ્યેય અલવી બોહરા સમાજમાં બાળકો અને વડીલોમાં ખેલ પ્રત્યે રુચિ વધે અને મોબાઈલ તથા કુટેવોથી યુવાન બાળકો વડીલો દૂર રહે અને શરીર તંદુરસ્ત રહે તે હેતુસર આવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે વડોદરાના અણખોલ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. સાથે ઇનામ રૂપે સુંદર કપ અને કેશ રૂપિયા પણ આપવાના છે. જે આજે શાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન કઈ રીતે કરવામાં આવ્યું છે? આજે ટુર્નામેન્ટ જે છે એએનસીટી સિઝન 4 અલવી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આ 4થી સિઝન છે. આના પહેલાં 3 સિઝન રમી ચૂક્યા છે. આની એક ખાસ વસ્તુ એ છે કે આ સિઝનમાં ઓપ્શન છે અને ઓનર્સ છે, જે ઓલરેડી હસનૈનભાઈ અત્તરવાલા કહી ચૂક્યા છે. બટ આ જે ટુર્નામેન્ટ જે છે એ ખાલી ફક્ત સ્પોર્ટ તરીકે નથી, બટ આ એક બોન્ડિંગ છે, કોમ્યુનિટી એન્ગેજમેન્ટ એક્ટિવિટી છે. અમારા સમાજના જે યંગસ્ટર્સ છે એ લોકો માટે એક પ્લેટફોર્મ છે કે એ લોકોને એક આપણે પ્લેટફોર્મ આપીએ જેથી કરીને એ લોકો એક પછી એક એ લોકો સીડી ચડતા જાય અને અલ્ટિમેટલી એવું બી બની શકે કે કોઈ આગળ જતાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે. બટ એ જે ઉપર પહોંચવા માટેની જે પ્લેટફોર્મ છે ને એ બહુ જરૂરી છે. આજથી 10 વર્ષ પહેલાં આવું કોઈ પ્લેટફોર્મ હતું નહીં. હવે આજની તારીખમાં આવું પ્લેટફોર્મ છે જેથી કરીને લોકોને ખબર પડે છે કે હા, ગ્રાઉન્ડ પર રમવાથી પ્લસ બીજી વસ્તુ એ કે ફિઝિકલ ફિટનેસ. આજે સ્ક્રીન ટાઈમ છે, હવે અમને ડિજિટલ એજમાં જે મોબાઈલનો ઉપયોગ જે છે એ બહુ વધી ગયો છે. આ વસ્તુ કરવાથી ફિઝિકલી ફિટ રહે, મેન્ટલી જે માણસ જે ડ્રેન થઈ જાય છે આખો દિવસ સ્ક્રીનના સામે જોઈને એ ના થાય, એકબીજા સાથે મળે, વાતો કરે, વ્યૂઝ એક્સચેન્જ થાય, ફ્રેન્ડશિપ વધે, બોન્ડિંગ વધે. એટલે ઓવરઓલ કોમ્યુનિટી માટે, પર્સન માટે, એઝ અ ફેમિલી પર્સન માટે અને સ્પોર્ટ્સ પર્સન માટે બધા આસ્પેક્ટથી, બધા એંગલથી એ પર્ટિક્યુલર પ્લેયરને આ ફાયદો કરે એ ટુર્નામેન્ટ આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. કેટલા વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે? આ સિઝન 4 છે, એટલે છેલ્લા 4 વર્ષથી આપણે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ આ ટુર્નામેન્ટ અને બધી નાઇટ ટુર્નામેન્ટ જ છે. શું નામ? અબ્બાસ અલી ભાઈ છે. જે આજે તમે શાનું આયોજન કર્યું છે અને કઈ રીતે આ આયોજન પાર પાડવામાં છે? જે અમે આજે અમારું 96 પ્લેયરનું ઓપ્શન છે ને અમારું જે આજે અલવી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આ જે 4થું સિઝન છે ને એ 4થું સિઝનમાં અમે અણખોલ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે 8, 9, 10 મેની જે તે અમારે અણખોલ ખાતે રાખેલું છે. અને બીજું આજે અમારું ઓપ્શન છે જેમાં 8 ટીમે ઓનર તરીકે પાર્ટિસિપેટ ભાગ લીધો છે, જેમાં 96 પ્લેયર છે ને એ બધા જ અલવી જમાતના અમારા કેન્ડિડેટ છે અમારા. ને બીજું આજે અમારા ઓપ્શનમાં અમારા બધા જ પ્લેયરો વેચાઈને બધું રમશે આજે. કેટલા વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરો? અમારું આજે આ 3 વર્ષથી આયોજન કરી રહ્યા હતા. આજે 4થું સિઝન છે. 4થું સિઝનમાં અમે ઓપ્શનને બધું બિડિંગને રાખેલું છે આજે હોટલમાં. આજે શું નામ? મારું નામ હસનૈન છે. મારા સાથે બીજા મારો ભાઈ છે, એ ઓનર્સ ઓર્ગેનાઇઝરમાં અમે લોકો 2 ભાઈઓ મળીને ઓર્ગેનાઇઝર કરીએ છીએ.